તો સસ્તા અનાજના દુકાન સંચાલકો માટે રાહતના સમાચાર। સસ્તા અનાજના દુકાન સંચાલકોના કમિશનમાં સરકાર કરશે વધારો। રાજ્ય સરકારે સંચાલકોને પ્રતિ ક્વિન્ટલ 185 રૂપિયા કમિશન ચૂકવશે। અગાઉ પ્રતિ ક્વિન્ટલ 150 રૂપિયા કમિશન ચૂકવાતું। વિધાનસભા ગૃહમાં પુરવઠા મંત્રી રમણ સોલંકી કે જેઓએ નિવેદન આપ્યું છે કે જ્યાં સસ્તા અનાજની દુકાનના સંચાલકોને કમિશનમાં સરકાર વધારો કરશે। રાજ્ય સરકારે સંચાલકોને પ્રતિ ક્વિન્ટલ 185 રૂપિયા હવે કમિશન ચૂકવાશે। અગાઉ પ્રતિ ક્વિન્ટલ 150 એટલે કે 150 રૂપિયા કમિશન ચૂકવવામાં આવતું હતું। ત્યારે વિધાનસભા ગૃહમાં રમણ સોલંકી કે જેઓએ આ અંગે નિવેદન આપ્યું છે। ત્યારે સસ્તા અનાજની દુકાનો સામે 1 વર્ષમાં કાર્યવાહીની વિગતો ગૃહમાં રજૂ કરાઈ। રાજ્યમાં પુરવઠા વિભાગે 1 વર્ષમાં 44,821 દુકાન પર રેડ કરી ગેરરીતિ જણાતા વિભાગે 1.23 કરોડનો અનાજનો જથ્થો જપ્ત કર્યો છે। ગેરરીતિ જણાતા 5.29 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો। સસ્તા અનાજની 81 દુકાનના પરવાના મોકૂફ કરવામાં આવ્યા છે। સસ્તા અનાજની 32 દુકાનના પરવાના રદ કરવામાં આવ્યા। વિધાનસભામાં પુરવઠા મંત્રી રમણ સોલંકી કે જેઓએ નિવેદન આપ્યું છે સસ્તા અનાજની 81 દુકાનના જે પરવાના છે તે મોકૂફ કરી દેવામાં આવ્યા છે। આ સાથે સસ્તા અનાજની 32 દુકાનના પરવાના સંપૂર્ણપણે રદ કરી દેવામાં આવ્યા। વિધાનસભામાં પુરવઠા મંત્રી રમણ સોલંકી કે જેઓએ નિવેદન આપ્યું છે। તો આ તરફ રાજ્યમાં ગ્રીન કવરનો વ્યાપ વધારવા માટે રાજ્ય સરકારનો નિર્ણય। ગ્રામ પંચરત્ન તથા અમૃત સરોવર આસપાસ દેશી રોપાઓનું વાવેતર થશે। પીપીપી મોડલથી ગ્રીન કવર વધારવા માટે વનીકરણ હાથ ધરવામાં આવશે। ગૃહમાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા કે જેઓએ આ જાહેરાત કરી છે। ગ્રામ પંચરત્ન તથા અમૃત સરોવર આસપાસ દેશી રોપાઓનું વાવેતર થશે। પીપીપી મોડલથી ગ્રીન કવર વધારવા માટે વનીકરણ હાથ ધરાશે।